शांति। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। सियावर रामचंद्र भगवान जय। राधा कृष्ण देवनी जय। प्रमुख स्वामी महाराज जय। જામનગરના સ્થાપના દિનના પરમ પવિત્ર મહોત્સવે નવાનગર નેચર ક્લબ દ્વારા આયોજિત જામનગરની સ્થાપના કરવાથી શરૂ કરીને આજ પર્યંત જેણે જેણે આ શહેરના વિકાસ માટે, ઉત્કર્ષ માટે, એની પ્રશસ્તિ માટે કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે એવા અનેક શ્રેષ્ઠીઓના સન્માનનો આજનો આ અવસર છે. મંચ ઉપર ઉપસ્થિત સર્વે પદાધિકારીઓ, મહાનુભાવો, જેઓનું સન્માન થવાનું છે એવા અનેકવિધ પ્રતિષ્ઠિતો, જેઓ આ સન્માનની અંદર બિરદાવવા માટે ઉપસ્થિત છે એવા આપ સર્વે શ્રોતાજનો, જામનગર સ્થિત BMBS સ્વામિનારાયણ મંદિર કાર્યક્રમ ચાલુ છે છતાં પણ અમારે જવાનું હોવાથી વિજયસિંહના આમંત્રણથી જ છેલ્લા કેટલાય દિવસોથી એમનો પ્રેમાગ્રહ હતો, એટલે વચ્ચેના કાર્યક્રમમાં પણ આપ સૌ સમક્ષ થોડીક વાતચીત કરવાની પરવાનગી અને સાથે સાથે આટલા સુંદર કાર્યક્રમના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉમાશંકર જોશી કહેતા, જે પ્રજા સમયે સમયે તેના પૂર્વજોનું સન્માન નથી કરતી ને સ્તુતિ નથી કરતી, તે શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આપણે આપણા ત્યાં રહેલી વસ્તુઓને ઘણીવાર ઓળખતા નથી. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ નામનું ભવ્ય પુસ્તક એની સમગ્ર વિશ્વને ભેટ આપી. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું પછી ટાગોર પાસે એમની આજુબાજુમાં જ રહેનારા કેટલાક લોકો ટાગોરના ઘરે અભિનંદન આપવા માટે આવ્યા. ટાગોર કહે છે, શા માટે અભિનંદન તમે મને આપો છો? એ સમયે લોકો કહે છે કે તમે આટલી સરસ ગીતાંજલિની ભેટ આપી. ટાગોર કહે છે, ગીતાંજલિની રચના તો વર્ષો પહેલા થઈ ગઈ હતી, આ તો વિદેશીઓએ ઓળખાઈ ત્યારે તમને મારો મહિમા સમજાયો ને. વસ્તુ આપણી પાસે જ હોય છતાં આપણને ખ્યાલ નથી હોતો. વી આર લાઈક ડોન્કી, ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. યથા ગર્દભઃ ભારવાહી ભારસ્ય વેતા નતુ ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર માટી રાખો, લાકડું રાખો, કોલસો રાખો, ચાંદી રાખો, સોનું રાખો, ગધેડાને કન્ટેન્ટ સાથે મતલબ નથી અને વેઇટ સાથે મતલબ છે. એમ ઘણીવાર વસ્તુ આપણી પાસે જ હોય. અબ્દુલ કલામ સાહેબ ભારતીય પ્રક્ષેપણ ક્ષેત્રની અંદર સર્વિસ કરી રહ્યા હતા. એ સમયે બેરિલિયમ ડાયફ્રેમો એક ધાતુની આવશ્યકતા પડી. તપાસ કરી બેરિલિયમ ક્યાંથી પ્રાપ્ત થશે. અમેરિકન ગવર્નમેન્ટ સાથે સોદો થયો. વોશિંગ્ટન DC સાથે 3 જણાની ટીમ બનાવી હતી. વન ઓફ ધેમ સતીશ માધવન નાયર, બીજા હતા TN શેષાન, અને કરોડો રૂપિયાનું સેટલમેન્ટ એની સાથે સોદો એગ્રીમેન્ટ થયા. થોડાક સમય પછી વોશિંગ્ટન DC થી સમાચાર મળ્યા કે અમે તમને બેરિલિયમ નહીં આપી શકીએ, કારણ કે આનો ઉપયોગ તો તમે મિસાઇલ અને રોકેટના સેન્સરમાં કરવાના છો અને ભારત તો મારો પ્રતિસ્પર્ધી દેશ છે, બેરિલિયમ ના આપી શકાય. કલામ સાહેબ કે તપાસ કરો, અમેરિકા ક્યાંથી લાવે છે? અમેરિકામાં માઇન્સ છે બેરિલિયમની? અમેરિકામાં માઇન્સ નહોતી, એ લોકો જાપાનથી ઇમ્પોર્ટ કરતા હતા. જાપાન પાસે ખરીદવાનો પ્રયત્ન કર્યો, ત્યાંથી પ્રાપ્ત ન થયું. તપાસ કરો જાપાન ક્યાંથી લાવે છે? બહુ તપાસ કરતા ખબર પડી તો જાપાન ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરતું હતું. ભારત પાસે જ બેરિલિયમની માઇન્સ હતી. રો મટીરીયલ જાપાન જાય, જાપાન એના પર પ્રોસીજર કરીને અમેરિકાને આપે, અમેરિકા એમાંથી આયુધોની અંદર વાપરવા માટેનું સારું મટીરીયલ તૈયાર કરી પેકેજિંગ સાથે વિશ્વના દેશોને વેચતું હતું. એટલે જ સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા, વી આર લાઈક ડોન્કી, ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. વસ્તુ આપણી પાસે જ છે છતાં પણ આપણને ખબર નથી હોતી, કોઈક આપણને ઓળખાવે. એમ જામનગરની અંદર ખાણો હતી, એ ખાણોને ઓળખાવવાનો પ્રયત્ન આજના સમારોહની અંદર છે. બેરિલિયમ તો આપણી પાસે છે.
આ સન્માનશીલ તો ખાલી એક ઉડન છે, અને જે લોકોને ઉડનનું આ પ્રતીક આપવામાં આવે છે એના માટે આ કઈ પૈસાની કોઈ વસ્તુ નથી. આ સન્માન કોઈ સર્ટિફિકેટ દ્વારા નથી, આ સન્માન કોઈ લાકડાના શીલ દ્વારા નથી, આ સન્માન કોઈ બે પાંચ વાક્યોની પ્રશસ્તિ દ્વારા નથી. આ સન્માન આપણી પાસે જે રહેલા છે એની મહત્તાનો હૃદયમાં આપણે સ્વીકાર કરી શકીએ એના માટે છે. આપણે એની મહત્તાનો સ્વીકાર કરી શકીએ એના માટે બે શબ્દો બોલી શકીએ, તાળી પાડી શકીએ. માણસ માત્ર પૃથ્વી પર જન્મે છે ત્યારે શું લઈને આવે છે? અહીંયા જેટલા બેઠા છે બધાનો મારો પ્રશ્ન છે કે જન્મ્યા ત્યારે આપણને શું આવડતું હતું? શું આવડે છે? એક રોતા ને બીજું બગાડતા. માણસ માત્ર જન્મે ને ત્યારે બે જ વસ્તુ આવડે છે, એક રોતા અને બીજું બગાડતા. આજે જે કંઈ આવડે છે એમાં અનેક લોકોનો આપણા પર સહકાર છે, અનેક લોકોનો સાથ સહકાર છે. આજે જે કપડા આપણે પહેર્યા છે, કપડા આપણે સીવ્યા નથી. કદાચ તમે ટેલર હોય ને સીવ્યા હોય તો વણ્યા તમે નથી, અને કદાચ તમે વણ્યા હોય તો એ કોટન તમે ક્યાં ઉગાડ્યું હતું? કેટલા લોકોનો સહકાર છે. અમેરિકા અને વિયેટનામ વચ્ચે વોર ચાલુ હતી. અમેરિકન આર્મીની અંદર, નેવીની અંદર એક જહાજ હતું, કિટી હોક જહાજ. એમાં ચાર્લ્સ પ્લમ નામનો એક પાયલોટ હતો. અમેરિકા વિયેટનામ સાથે વોર કરતું હતું. એમાં શિપની અંદર બેસી અને ફ્લાઇટ ટેક ઓફ કરી અને વિયેટનામ પર લઈ જવાના, અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરીને પાછું એ જ શિપના ઉપરના ભાગની અંદર લેન્ડ કરવાનું, જે યુદ્ધ દરમિયાન નેવી દ્વારા આ કાર્ય થતું હોય છે. ચાર્લ્સ પ્લમ નામનો પાયલોટ 75 વખત વિયેટનામની અંદર સફળ બોમ્બાર્ડિંગ કરી શક્યો, અને 76મી વાર પોતાનું સ્પેશિયલ એરફોર્સનું પ્લેન લઈને બોમ્બાર્ડિંગ કરવા માટે ગયો. ત્યાં વિયેટનામમાંથી નીચેથી એને મિસાઇલ કે એવું ટેકનોલોજી છોડવામાં આવી જેથી એનું પ્લેન ક્રેશ થઈ ગયું. સદનસીબે પ્લેન તૂટી ગયું, પણ એ માણસ બચી ગયો, પાયલોટ. પણ બચીને પડ્યો ક્યાં? વિયેટનામમાં, વિરોધીઓના દેશમાં. સખત એનું ટોર્ચરિંગ કરવામાં આવ્યું, પણ અમેરિકાના પ્રયત્નોથી પાછો જીવતો બચી ગયો. જીવતા પાછા આવ્યા પછી એ વ્યક્તિએ અમેરિકાની અંદર વોરની અંદર કયા પ્રકારે સૈનિકો કામ કરતા હોય છે એના ઇન્સ્પિરેશનલ લેક્ચરના ક્લાસીસ સ્ટાર્ટ કર્યા. એકવાર એ વ્યક્તિ પોતાની પત્ની સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે બેઠો તો ત્યાં એક મોટી ઉંમરનો વ્યક્તિ, સાવ સામાન્ય લાગતો, એ ચાર્લ્સ પ્લમ પાસે આવ્યો અને કહે છે, આપનું નામ ચાર્લ્સ પ્લમ? યા. આપ કિટી હોક જહાજમાં હતા? હું ત્યાં જ હતો. આપે 75 વખત વિયેટનામ પર સફળ બોમ્બાર્ડિંગ કર્યું હતું? અમે કર્યું હતું. 76મી વખત આપનું પ્લેન ક્રેશ થયું? હા. કે ચોક્કસ. પણ કે તમને આ બધી કઈ રીતે ખબર છે? તમે મારા લેક્ચર એટેન્ડ કર્યા છે? એક લેક્ચર એટેન્ડ નથી કર્યા, હું તમારી જ શિપમાં નીચેના બેઝમેન્ટની અંદર જેટલા કઈ પાયલોટ રોડ ટેક ઓફ કરીને પોતાના સ્પેશિયલ એરફોર્સના પ્લેન લઈને જતા હોય, અને તમે અકસ્માતે બચી શકો એના માટે ત્યાં જે પેરાશૂટ આપવામાં આવતું હતું, એ પેરાશૂટની બેગ પેક કરવાનું કામ હું કરતો હતો. અને તમે જે બચ્યા ને એ બેગ, એને રોજ બાંધવાની, એની ગાંઠ બરાબર ચેક કરવાની, ખુલે એવી છે કે નહીં, એની જવાબદારી મારી હતી. અને એ સમયે ચાર્લ્સ પ્લમ બોલ્યા કે જીવનમાં ગમે તેટલી સફળતા મળે છતાં રોજ એક વાક્ય બોલજો, who packs our bags? who packs our bags? જમતી વખતે એક વાક્ય બોલજો કે આપણું ભોજન કોણ તૈયાર કરે છે? કપડા પહેરતી વખતે બોલજો કે આના માટે કોનું સમર્પણ છે? એમ જામનગરનો આજનો વિકાસ સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર, વિશ્વની અંદર જેનો બ્રાસપાટ હોય કે રણજી ટ્રોફી હોય, દુલીપસિંહજી ટ્રોફી હોય, અનેકવિધ ખાવા પીવાની આઈટમો, અનેકનું તો લિસ્ટ લાંબુ છે. અમે દેશ વિદેશ ધર્મના પ્રચાર માટે, સંસ્કૃતિના પ્રચાર માટે સંતો વિચરણ કરીએ છીએ. અનેક સ્થાનોની અંદર આ જામનગરની આગવી વિશેષતાઓનો પરિચય સમયે સમયે થાય છે. આજ રોજ વિશેષતાઓને બહાર લાવવાનું કાર્ય નવાનગર નેચર ક્લબ, વિજયસિંહ ખૂબ સુંદર આયોજન એમની સકલ ટીમને સાથે રાખીને કરી રહ્યા છે. પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગની આ જે સમસ્યા છે, માણસ પોતાના સ્વાર્થ માટે ક્યારેક કશું જ કરતા અચકાતો નથી.
મહાભારતમાં અને ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, પુણ્યસ્ય ફલમ ઈચ્છન્તિ માનવાઃ પુણ્યમ નેચ્છન્તિ માનવાઃ. માણસ માત્રને પુણ્યનું ફળ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી. માણસ માત્રને છાંયડો જોઈએ છે પણ ઝાડ વાવવા નથી. તકલીફ આ છે. માણસ માત્રને વરસાદ જોઈએ છે પણ પ્રદૂષણ ઘટાડવું નથી. રોડ પર નીકળીએ ત્યારે સહેજે સહેજે આપણે એમ બોલીએ છીએ, ટ્રાફિકમાં જ્યારે જામ થઈએ ત્યારે, કે વાહનો બહુ વધી ગયા છે. તો તમે વાહનવાળા જ છો ને? આજકાલ વાહન બહુ વધી ગયા છે. આપણે વાહનમાં બેઠા છતાં પણ આ જ વાતો કરીએ છીએ. એમ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હોય કે પ્રદૂષણની સમસ્યા હોય, આવનારા વર્ષોની અંદર કદાચ પોપ્યુલેશન કરતા પણ મોટી સમસ્યા આ બને એવી છે. એ બધાની વચ્ચે 3 વ્યક્તિઓથી શરૂ થયેલો એક સમુદાય, પણ નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચંદ્ર પર પહેલો પગ મૂકે છે ત્યારે એક વાક્ય બોલ્યા હતા, a small step for a man but giant leap for mankind. એમ નેચર ક્લબનું એક પગલું એ સમગ્ર ગુજરાત માટે મોટો કૂદકો બની રહેશે. એક પગલું, કોઈ પણ કાર્યનો શરૂઆત એક પગલાથી થાય છે. one step ahead. એક પગલું ભરી શકીએ તો આપ સૌ કોઈને પણ વિનંતી છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અમે છીએ. ભગવાન સ્વામિનારાયણ પણ જામનગર સાથે સંકળાયેલા હતા. આ લખોટા તળાવ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું છે. અહીંયા આવેલું સુપ્રસિદ્ધ મંદિર પણ પ્રસાદીનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ આ ભૂમિ પર વિચર્યા છે. અને સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયે પર્યાવરણને જે પ્રાધાન્ય આપ્યું છે, ભગવાન સ્વામિનારાયણના સમયથી શરૂ કરીને ભગવાન સ્વામિનારાયણે પર્યાવરણને કેટલી દિવ્યતા બક્ષી હતી. અમને તમામ સંતોને ભગવાન સ્વામિનારાયણના વખતમાં આદેશ આપવામાં આવ્યો હતો કે રોજ 5 વ્યક્તિને વ્યસન મુક્ત થાય પછી જ મોઢામાં પાણીનું ટીપું મૂકવું. રોજ 5 વ્યક્તિને વ્યસન મુક્ત કરવા. દર વખતે ન પણ થાય ત્યારે કેટલાક સંતોને ઉપવાસ થતો. એ સમયે આપના જેવા ભક્તોએ વિનંતી કરી કે સંતો ભૂખે મરે છે, આપ કંઈક દયા કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે 5 વ્યક્તિને વ્યસન મુક્ત ન કરી શકો તો 5 વૃક્ષનું જતન કરીને પછી મોઢામાં પાણીનું ટીપું મૂકજો. સંતોને પણ પર્યાવરણ લક્ષી આદેશ, એ સમયે વર્તમાન કરવાનો આદેશ ભગવાન સ્વામિનારાયણે સંતોના જીવનની અંદર એ પર્યાવરણનો પ્રેમ રેડ્યો હતો. નીલકંઠ વાણી વેશે હતા અને જગન્નાથપુરીની અંદર ભાજી તોડવાની વાત બાબાએ કરી. અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે હું ભાજી નહીં તોડું, ભાજીમાં જીવ છે. 1954ની સાલમાં જગદીશચંદ્ર બોઝે ક્રેસ્કોગ્રાફ નામના મશીન દ્વારા સાબિત કર્યું હતું કે વનસ્પતિમાં જીવ છે. 250 વર્ષ પહેલા નીલકંઠ વાણી બોલ્યા હતા કે ભાજીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ સાથે પ્રેમ રાખવો જોઈએ. નાના હતા ત્યારે આપણે એક પાઠ આવતો હતો. એક વૃદ્ધ આંબો વાવતા હતા. બાળક પૂછે છે કે દાદા, આંબો તો 5-10 વર્ષે ફળે, તમે એટલું જીવવાના નથી લાગતા, તો કોના માટે આંબો વાવો છો? કેરી ખાવા તમે તો નથી રહેવાના. અને દાદા સરસ વાક્ય બોલે છે, આજે જેટલી કેરીઓ હું ખાઉં છું એ આંબા મેં નહોતા વાયા તો ભવિષ્યમાં કોઈ કેરીઓ ખાઈ શકે એટલા આંબા વાવતા જવાય, એ મારી ફરજ છે. આજે જેટલું જે કંઈ આપણે જમીએ છીએ પૂર્વજોના પુરુષાર્થથી છે, તો આપણે કંઈક એવું કરતા જઈએ. એ આપણા સૌ કોઈની પવિત્ર ફરજ બને છે. એક ઇમોશન્સ પર્યાવરણ એ રેકોર્ડ માટે નથી, હું તો આપ સૌ કોઈને પણ કહું છું. રેકોર્ડ તો સરકાર વિજયભાઈ રૂપાણી નોંધ લીધી છે, સરસ છે, અભિનંદન છે. ભગવાન તમારી નોંધ કાયમ લે છે. चीटी के पाँव में झांझर बसता है वो भी मेरो साहिब सुनता है. કીડીના પાગમાં ઝાંઝર, ઝાંઝરની ઘૂઘરી કેવડી અને એનો રણકાર કેવડો, એ ભગવાન જો સાંભળી શકતા હોય કે જોઈ શકતા હોય તો એક છોડ તમે વાવશો, એક પ્રદૂષણ મુક્તિ માટેનો પ્રયત્ન કરશો. he looks everything, he knows everything. એ બધું જ જાણે છે. એની વચ્ચે ઇમોશન્સ જે ઘટતા જાય છે. આજે મારે છેલ્લે એક વાત